નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વોલ 2 રિટાયર્સ. ચેતેશ્વર પૂજારા એક એવું વ્યક્તિત્વ કે જેને ફાઇટર કહેવાય, બહુ ઓછું બોલવાનું, બહુ સૌમ્ય, જે કંઈ બોલે એ પણ તોલીને બોલનાર વ્યક્તિ. એને મળવાનું પણ થયું છે. જ્યારે મળ્યા હોય ત્યારે પણ કંઈ એમની સાથે વાત કરવામાં મળે, એકદમ સૌજન્યતા એમની જોવા મળે, શાલીનતા જોવા મળે. ક્યાંક ને ક્યાંક આ ખેલાડીએ મેદાન ઉપર, એટલે કે ક્રિકેટના મેદાન ઉપર ઘણી બધી ટેસ્ટ મેચોમાં ભારતને બચાવ્યું છે એમ કહેવું તો ચાલે, અથવા તો એવી જબરજસ્ત ઇનિંગ રમીને ક્યાંક ને ક્યાંક વિરોધીઓને એમ કહેવું પડે કે ભાઈ આ ખેલાડી તો યાર તોબા છે. ચેતેશ્વર પૂજારાની જો આપણે વાત કરીએ તો ચેતેશ્વર પૂજારાએ જે આટલું ક્રિકેટ, લગભગ 20 વર્ષનું ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટ અને ત્યાર પછી 13 વર્ષ ભારતીય ક્રિકેટ, એણે એટલા બધા રેકોર્ડ્સ બનાવ્યા છે, અથવા તો એવી મેચોમાં એ દુનિયાના સારામાં સારા બોલર્સની સામે ભલે પેલા લોકો એટેક કરે, સીધું ખભા ઉપર વાગે, ફેસ ઉપર વાગે, માથા ઉપર વાગે, હેલ્મેટ ઉપર વાગે, પણ તે છતાંય અડીખમ ઊભા રહેવાનું અને મચક નહીં આપવાની. વોલ 2 એટલે રાહુલ દ્રવિડ હતા. પછી વોલ 2 તરીકે આપણે ચેતેશ્વર પૂજારાને ગણીએ તો ચેતેશ્વર પૂજારા રિટાયર થાય છે. આમ જોવા જાય તો ઠીક છે, હી હેઝ ધ બેસ્ટ ઓફ હિઝ કેરિયર. સારામાં સારી, લાંબામાં લાંબી અને ખૂબ સરસ જેને કહેવાય કે એવી કેરિયર છે. આજે ચેતેશ્વર પૂજારા વિશે વાત કરવી છે, એમના માટે વાત કરવી છે. વાત કરવા માટે મારી સાથે બિમલ જાડેજા જોડાયા છે, કે જેઓ એમ કહી શકાય કે એમના કોચ હતા, અથવા તો ખાસ કરીને એમની પાસેથી ઘણી વખત ટિપ્સ લીધી છે. હમણાં રિસન્ટલી જ્યારે ઇંગ્લેન્ડમાં રમી રહ્યા હતા ત્યારે પણ એમને મળવાનું થયું હતું. બિમલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. બિમલભાઈ સાથે વાત કરીએ પહેલાં નજર નાખીએ એક અહેવાલ ઉપર. થોડા દિવસ પહેલા આ ખેલાડીને તેમ લાગ્યું હતું કે આ છેલ્લી રણજી સિઝન પોતાના સૌરાષ્ટ્ર તરફથી રમીને ક્રિકેટને અલવિદા કહી દેશે. પણ આ ભારતની વોલ 2ના નામે ઓળખાતા ચેતેશ્વર પૂજારાને એમ લાગ્યું કે નવા ખેલાડીઓને હવે સૌરાષ્ટ્રની બાગડોર સોંપી દેવી જોઈએ. આ ખેલાડીએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈને ક્રિકેટ જગતને એક આંચકો આપી દીધો. આમ તો ચેતેશ્વર પૂજારા છેલ્લી ટેસ્ટ મેચ 2023માં રમ્યા, જેમાં તેમનું પ્રદર્શન એટલું સારું રહ્યું ના હતું અને ત્યારબાદ તે ટેસ્ટ મેચ રમ્યા નથી. હવે સત્તાવાર રીતે તેમણે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈને આ યુવા ખેલાડીઓ માટે જગ્યા બનાવી દીધી છે. પ્રથમ કક્ષાનું ક્રિકેટ ખૂબ લાંબુ 2005થી 2025 સુધી રમ્યા, જેમાં 278 મેચોમાં 51 રનની હેલ્ધી એવરેજથી 21,301 રન બનાવ્યા, 66 સદી અને 81 અર્ધ સદી ફટકારી. તેમની ટેસ્ટ મેચ કારકિર્દી પણ શાનદાર રહી. 103 ટેસ્ટ મેચોમાં 43.60ની એવરેજથી 7,195 રન બનાવ્યા, 3 બેવડી સદી સહિત 19 સદી અને 35 અર્ધ સદી પણ ફટકારી છે. વિકટ પરિસ્થિતિમાં સંઘર્ષ કરનાર ખેલાડીઓમાં આ જાબાઝ ખેલાડીની ગણના થાય છે. ક્રિકેટની સાચા અર્થમાં સેવા કરનાર ભારતની ધ વોલ 2ને ગુજરાત ન્યૂઝની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બિમલભાઈ, ખાસ કરીને ચેતેશ્વર પૂજારા વિશે વાત મારે કરવાની હોય ને એ તમારી સાથે કરવાની હોય તો એનો એકબીજાને ઓળખવાનું અથવા જાણવાની તો કોઈ વાત રહેતી નથી. તમે પણ રાજકોટના રહેવાસી છો, ચેતેશ્વર પણ રાજકોટમાં રહે છે, અને ખાસ કરીને તમે તો સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન પણ ઘણા બધા વર્ષો રહ્યા છો. બિમલભાઈ, ખાસ પૂછવાનું મન થાય કે ચેતેશ્વર પૂજારા ખેલાડી તરીકે તો બહુ સરસ છે, એની તો આપણે વાત કરીશું. એક વ્યક્તિ તરીકે તમે એની સાથે મળ્યા હશો, રમ્યા હશો, કોચિંગ આપ્યું હશે, અથવા તો ઇન્ટરેક્ટ કર્યું હશે. ચેતેશ્વર પૂજારા એક વ્યક્તિ તરીકે કેવા? વેલ, આ તમે મને પહેલો જ ક્વેશ્ચન એવો પૂછ્યો તો ઇટ્સ રિયલી હાર્ડ ફોર મી એકચ્યુઅલી. કારણ કે ચેતેશ્વર પૂજારા માટે હું એમ કહું, જેટલું કહું એટલું ઓછું છે. કે ચેતેશ્વર પૂજારા, આઈ થિંક હું તો એ ફેમિલીને ચેતેશ્વરના જન્મ પહેલાંનો હું ઓળખું છું. આખા ફેમિલી સાથે હું જોડાયેલો હતો. એટલે નોટ ઓન્લી ચેતેશ્વર, પણ ચેતેશ્વરના અંકલ, ચેતેશ્વરના ફાધર, ચેતેશ્વરના ગ્રાન્ડફાધર, they all are from very good family અને સેમ ટાઈમ they all are down to earth. અને it's a cricketer family. તમે એના ગ્રાન્ડફાધર વોઝ અ ક્રિકેટર, એના ફાધર ક્રિકેટર, એના અંકલ ક્રિકેટર, એના ફાધર અને એના
uncle, they both were, I mean, first class cricketer. અને ચેતેશ્વર તો એક કોમન ગુણ એ લોકોનો એ હતો, મને આઈ કેન ટેલ યુ, કે એ લોકો એકદમ બહુ ડાઉન ટુ અર્થ હતા અને દે વેરી ડિસિપ્લિન. આઈ થિંક એ લોકો એની પોતાની ઇન્ડિવિજ્યુઅલ લાઈફમાં બહુ ડિસિપ્લિન હતા અને એ જ વસ્તુ ચેતેશ્વરમાં આવી. અને ચેતેશ્વર કે અનફોર્ચ્યુનેટલી જ્યારે એને એના મધર લોસ કર્યા પછી આઈ થિંક એને એના મમ્મી પ્રત્યે ઘણું બધું હતું અને જેના લીધે એણે એની મમ્મીની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે હી વર્ક લાઈક એનીથિંગ. આઈ થિંક આપણે કહીને કે કોઈ પણ એક સારા ક્રિકેટર બનવા માટે કયા કયા લક્ષણો જોઈએ, તો આઈ થિંક ઈચ એન્ડ એવરી લક્ષણ એ આ માણસમાં હતા. અને એવું લાગતું હતું કે જ્યારે એ પોતે જે હાર્ડવર્ક કરતો હતો, એણે જે રીતે સ્ટાર્ટ કર્યું અને જ્યારે એણે રાજકોટમાંથી લેટર ઓન એના ફાધરે એના પોતાના માટે એક આખું ગ્રાઉન્ડ એને પોતે લીધું, ત્યાં એની પોતાની એકેડેમી ચાલુ કરી અને ત્યાં એ પોતે જે પેશનથી જે માણસ મહેનત કરતો હતો, જે ડેડિકેશન, જે સિન્સિયરિટી, આ જે પ્રિપેરેશન, જે મેચ પહેલાંની પ્રિપેરેશન, આ બધું આપણે કહીને તો આઈ થિંક એ ચેતેશ્વર માટે એટલે જ હું કહું છું ને કે હું જેટલું કહીશ એટલું ઓછું છે. પણ યસ, કે જ્યાં સુધી હું એને ઓળખું છું, આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ ડિસિપ્લિન ક્રિકેટર આપણે કહી, મોસ્ટ ડેડિકેટેડ, મોસ્ટ હાર્ડ વર્કિંગ ક્રિકેટર, દેટ્સ ફોર શ્યોર. એક બીજી વાત પૂછવી છે, કોચિંગ તો ઘણા બધાએ કર્યું હશે, પણ એમના ફાધર પાસેથી જ કોચિંગ લઈને છેક સુધી સૌરાષ્ટ્રની ટીમમાં પ્રવેશ મેળવવા સુધીનો સફર એમના ફાધરે જ પૂરી કરાવી એમ કહેવાય એઝ અ કોચ? ઓ યસ, આઈ થિંક હું એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું પૂરેપૂરો ક્રેડિટ હું અરવિંદભાઈને આપીશ કે જેમના ફાધર અરવિંદ પુજારાને, કે સિન્સ એ પોતે એનો બર્થ થયો પછી આઈ થિંક પોતે ક્રિકેટર હતા એટલે, અને હી વોન્ટેડ ટુ બી, આઈ મીન લાઈક મેક હિમ એ રિયલી ગુડ ક્રિકેટર્સ, અને એના માટે અરવિંદભાઈએ જે મહેનત કરી છે, આઈ કેન સી એને રેલવેના ગ્રાઉન્ડ ઉપર જ્યારે એને પ્રેક્ટિસ આપતા હતા ત્યારે એને થ્રો ડાઉન કરતા હતા ત્યાં સિમેન્ટ વિકેટ ઉપર, અને લેટર ઓન જ્યારે એને પોતાની એકેડેમી કરી ત્યાં એને સવાર બપોર સાંજ એને એટલા થ્રો ડાઉન કરીને એને એટલો પ્રેક્ટિસ આપતા હતા. આપણે એમ કહી કે અને એના માટે પ્રોબ્લી હું કહી શકીશ કે અરવિંદભાઈએ વહેલી રિટાયરમેન્ટ પણ લઈ લીધી હતી અને ફૂલ ટાઈમ એના સન માટે આપતા હતા એના ક્રિકેટ. અને જે એને ચેતેશ્વર પોતે પણ જાણતો હતો લેટર ઓન કે એના ફાધરે આટલી બધી મહેનત કરી છે. અને તો હું ડેફિનેટલી એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે જે ક્રિકેટની એની જે કંઈ પણ અત્યારે એનું જે સ્કિલ ને બધું છે, આઈ થિંક એનો મેઇન ફાળો આઈ થિંક એના પપ્પાને ડેફિનેટલી જાય છે. યસ, સેમ ટાઈમ એના ઘણા બધા એ જેને માનતો હતો એ બધા કોચિસ પણ એને ઓલવેઝ એનામાં એટલી એક સારી એક હેબિટ એ હતી, હી ઓલવેઝ આસ્ક સમ સિનિયર ક્રિકેટર્સ એન્ડ સમ સિનિયર લેજન્ડ, કે જે લોકો સારું ક્રિકેટરમાં જાય અને ઓલવેઝ એની પાસે હી નેવર શાય. આઈ થિંક દેટ્સ ધ બેસ્ટ થિંગ્સ, આઈ મીન લાઈક એવરી ક્રિકેટર શુડ હેવ દેટ. કારણ કે તમે જ્યાં સુધી તમે પૂછશો ને ત્યાં સુધી યુ ડોન્ટ નો યોર મિસ્ટેક. તો હી ઇઝ ધ ગાય હી ઇઝ ઓલવેઝ કીન ટુ લર્ન સમથિંગ. એવરી ડે હી વોઝ લર્નિંગ. તો એક એનામાં એક બહુ સરસ ગુણ હતો. અમારે ઘણી વાર, નોટ એ પહેલી વાર પણ અમને ઘણી વાર, જ્યારે હું પોતે રણજી ટ્રોફીનો કોચ હતો, ગુજરાત રણજી ટ્રોફીનો કોચ, અને સેમ ટાઈમ એને 2-3 વર્ષથી એ સૌરાષ્ટ્રમાંથી રણજી ટ્રોફી રમતો હતો અને હી વોઝ મેકિંગ રિયલી બિગ સ્કોર એવરી ટાઈમ. તો એ ત્યાં પણ એ ઓપોર્ચ્યુનિટી નથી, કારણ કે હી નોઝ, બિકોઝ ઓકે આઈ વોઝ ધ કોચ ઓફ ગુજરાત, બટ એને ખબર છે કે બિમલભાઈ એ પોતે સૌરાષ્ટ્રમાંથી આટલું બધું 20 વર્ષ રમ્યા છે, એટલે હી ઓલવેઝ બિંગ એ સૌરાષ્ટ્રનો પ્લેયર થઈને પણ એ મારા ડ્રેસિંગ રૂમમાં આવીને એ મને ઓલવેઝ મારી સાથે બેસતો અને એ જસ્ટ મને પૂછતો કે આ મેચમાં મારું શું પ્રોબ્લેમ હતો, વાય આઈ ગોટ. મને એક મેચ યાદ છે મારો, જ્યારે અશોકભાઈ તમે મને પૂછ્યું છે તો કે દેટ વોઝ અ સૌરાષ્ટ્ર ગુજરાત. હું જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે રણજી ટ્રોફીનો કોચ બન્યો ગુજરાતનો, તો આઈ થિંક પહેલો જ મેચ મારી જ ટીમ સામે આવ્યો, સૌરાષ્ટ્ર ટીમ સામે, અને ચેતેશ્વર વોઝ ઇન અ ગ્રેટ ફોર્મ. હી વોઝ ગેટિંગ 100 ઇન એવરી મેચ. એન્ડ આ રાજકોટના રેસકોર્સના ગ્રાઉન્ડ ઉપર હતો મેચ. ઇટ વોઝ અ બેટિંગ પેરેડાઇઝ વિકેટ, રાઈટ. આ બાજુ પાર્થિવ કેપ્ટન હતો, અને એટલે પાર્થિવ ઇઝ અ બ્રિલિયન્ટ કેપ્ટન, એટલે ટીમ પણ સારી હતી. આઈ મીન સિદ્ધાર્થ હતો, ભાવિક હતો, અત્યારે વેરી ગુડ નીરજ એન્ડ વેરી સ્ટ્રોંગ સાઇડ. તો આ મેચમાં અનફોર્ચ્યુનેટલી એટલો ફોર્મમાં હતો અને એ માણસ અનફોર્ચ્યુનેટલી એ મેચમાં બંને ઇનિંગ્સમાં એ કુડન્ટ સ્કોર.
બંને ઇનિંગ્સમાં એને સિદ્ધાર્થ ત્રિવેદીએ એને આઉટ કર્યો અને હી વોઝ બોલ્ડ લાઈક ઇન સ્વિંગર ડિલિવરીમાં એને બેટ એન્ડ પેડના ગેપમાંથી. તો એ ઇઝ ઓલવેઝ, મેં હમણાં તમને કીધું ને, હી વોઝ ઓલવેઝ હંગ્રી ટુ લર્ન સમથિંગ. વાય ઇટ હેપન મેન, સેમ મિસ્ટેક કેમ મારી સેકન્ડ ઇનિંગમાં પણ થઈ, રાઈટ? તો આઈ થિંક મેચ પૂરો થયો, એન્ડ ઓફ ધ આઈ મીન લાઈક 5 days મેચ ગુજરાત આઉટરાઇટ વિક્ટરી લીધી. પણ દેટ ગાય, he was the only guy who was sitting in his dressing room. He was just waiting for me. કે જેવું બિમલભાઈની એની પોતાની ટીમની મિટિંગ પૂરી થાય એટલે પછી મેં કીધું, ચિંટુ, આઈ એમ કમિંગ ઇન 5 minutes, હું જસ્ટ મારા બોયઝની સાથે એક મિટિંગ કરીને હતો. એ મારી સાથે મેં અડધો કલાક એનું જે કન્વર્સેશન હતું, ધ વે ઈ વોઝ, આપણને એમ લાગે કે આઈ થિંક હાઉ હંગ્રી ઇઝ, યુ નો. ચલો, તમે બહુ સાચી વાત કરી. આવો આપણે ચેતેશ્વર પૂજારાને સાંભળીએ, કારણ કે ગુજરાત ન્યૂઝે ચેતેશ્વર પૂજારા સાથે વાતચીત કરી છે અમારી રાજકોટ ઓફિસે. આવો સાંભળીએ. લાંબી સફર રહી છે. 2006માં મેં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌરાષ્ટ્ર માટે ડેબ્યુ કર્યું, ત્યારબાદ 2010માં ભારતીય ટીમ માટે ડેબ્યુ થયું અને આટલા વર્ષનો જે સફર છે એ ખૂબ જ સારો રહ્યો છે. આજે જ્યારે નિવૃત્તિ ક્રિકેટમાંથી લઈ રહ્યો છું તો ખૂબ જ યાદગાર પળો રહી છે ઓન ફિલ્ડ. ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓ સાથે રમવાનો મોકો મળ્યો છે, દિગ્ગજ કોચિસ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. તો અત્યાર સુધીની જે જર્ની રહી છે એ ખૂબ જ યાદગાર રહી છે અને આજે હું બધા મારા ખેલાડી મિત્રો, સૌરાષ્ટ્ર ટીમના, ભારતીય ટીમના અને અલગ અલગ કાઉન્ટીઝ ને ફ્રેન્ચાઇઝી માટે જે પણ ક્રિકેટરો સાથે રમ્યો છું એનો હું આજે આભાર માનવા માગું છું. ખાસ કરીને મારા ફેમિલીનો, જેનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. મારા ફાધર, મારા મધર, મારા વાઈફ પૂજા અને મારી ડોટર અદિતિ, એમનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે આ જર્નીમાં. તો અને મારા ઇનલોઝ અને બીજા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સ કે જેણે થ્રુઆઉટ મારી ક્રિકેટિંગ જર્નીમાં ખૂબ જ મદદ કરી છે. ઘણા બધા લોકો છે કે જેનું મારા ક્રિકેટિંગ કરિયરમાં કન્ટ્રીબ્યુશન રહ્યું છે, કારણ કે એક ખેલાડી આગળ વધે છે તો એમાં ઘણા બધા લોકો હોય છે કે જે એમને મદદ કરતા હોય છે. તો જે બધા લોકોએ મને મદદ કરી છે મારી ક્રિકેટિંગ જર્નીમાં, એ બધાનો હું આજે આભાર માનું છું. જ્યારે દિગ્ગજ ખેલાડીઓ સાથે તમે રમો તો એમના જીવનમાંથી, એમના ક્રિકેટિંગ કરિયરમાંથી તમે શીખવાની કોશિશ કરતા હો છો. તો હું જ્યારે યંગ પ્લેયર હતો ત્યારે એમણે ઘણું મને ગાઈડ કર્યું, કઈ રીતે ક્રિકેટમાં ડેવલપ થઈ શકે એ બધી રીતે મદદ કરી. અને એમની સાથે ઓન ફિલ્ડ જ્યારે ક્રિકેટ રમો છો તો એમની કઈ રીતે એ લોકો પ્રિપેરેશન કરે છે એમાંથી પણ ઘણું શીખવા મળે છે. તો દિગ્ગજ ખેલાડીઓ સાથે રમ્યો અને એમની સાથે જે શરૂઆતનો સફર હતો મારો, કારણ કે 2010માં ડેબ્યુ થયું ત્યારથી 2-3 વર્ષ ઘણા બધા દિગ્ગજ ખેલાડી હતા ભારતીય ટીમમાં. તો એમના જીવનમાંથી, એમના ક્રિકેટિંગ કરિયરમાંથી ઘણું શીખું છું. ઓસ્ટ્રેલિયન સોઇલ પર ભારતીય ટીમ 70 વર્ષ પછી પહેલી વાર સિરીઝ જીતી હતી. તો એ મારા અને ભારતીય ટીમ માટે ઘણી જ મેમોરેબલ છે. હું મારા મધર અને મારા સ્પિરિચ્યુઅલ ગુરુ હરિચરણદાસજી મહારાજનો ખૂબ આભાર માનવા માગું છું, જે ગોંડલમાં બિરાજતા હતા. હવે યાદ નથી, પણ એમને મારા જીવનમાં ઘણો જ સપોર્ટ કર્યો છે. એમની સાથે મારા માસી કુંદનબેન કાનાણી, જેમને જે સંતનું જીવન જીવતા હતા, તો એમના જીવનમાંથી પણ મને ઘણી પ્રેરણા મળી છે. તો ઘણા બધા લોકો એવા છે કે જેમણે મને સપોર્ટ કર્યો છે અને એમનો હું આજે આભાર માનું. વિમલભાઈ, ખાસ કરીને ડાઉન ટુ અર્થ તો એ કેટલા છે ચોક્કસ એણે વાત કરી. એની જે રમતની ખાસિયત શું હતી? બિકોઝ હી ઇઝ અ ફાઇટર. 2021ની શ્રેણી બહુ શાનદાર રહી હતી કે જે વખતે અજિંક્ય રાણીની કેપ્ટનશીપમાં ભારતે ગબા ઉપર વિજય મેળવ્યો હતો અને દેટ વોઝ એ જે શ્રેણી આપણે જીત્યા હતા અને ઘણા બધા વર્ષો એમાં એક ચેતેશ્વર પૂજારાએ 56 રન્સ બનાવ્યા હતા અને હી હેઝ પ્લેડ 211 ડિલિવરીઝ. એ જ મેચની અંદર નો ડાઉટ કે રિષભ પંતે પણ 89 રન બનાવ્યા હતા આપણે, એટલે એને બી ના એ કરવું જોઈએ. બટ દેટ વોઝ અ રિમાર્કેબલ બેટિંગ. એની જે બેટિંગ અથવા તો એની જે કોન્સન્ટ્રેશન અથવા તો વિકેટ ઉપર સ્ટાર, કમિન્સ બધા ખતરનાક ખેલાડીઓ હતા, પણ એ બધાની સામે એને એ વખતે એને લગભગ બધી જગ્યાએ જેને શરીર ઉપર જેને કહેવાય એટેક કરવાનો હોય એ પ્રમાણે એટેક એની ઉપર કર્યો, પણ એ ટસના મસ ના થાય અને 211 બોલ રમ્યા અને હી હેઝ ડેફિનેટલી મેડ ઇન્ડિયા વિન ઓન દેટ. આ એક ઇનિંગ તમે જુઓ તો એ કેટલો રોક ખેલાડી છે, કેટલો ખતરનાક ખેલાડી છે કે ભાઈ, મેં હમણાં એક બહુ સરસ રોહિત શર્માની એક વાત સાંભળી રહ્યો હતો કે રોહિત શર્માના ઇન્ટરવ્યૂમાં કહે છે વેન હી વોઝ અ યંગ તે એણે કહ્યું કે ભાઈ, જ્યારે મારા મમ્મી મને પૂછતા હતા કે તું 4-5 દિવસ પહેલાં જ્યારે ગયો હતો રમવા માટે ત્યારે તો બહુ સરસ દેખાતો હતો અને આવે તો કેમ આમ એકદમ આમ થાકી ગયેલો એવું હોય. તો એક એણે શેર કર્યું છે કે પછી મેં મારા મમ્મીને મેં કહ્યું કે અમારે છે ને એક ખેલાડી છે
એક ચેતેશ્વર પૂજારા કરીને 3 દાડાથી રમ કરે છે ઘરે અને એટલો હેરાન કરી નાખે છે કે ના પૂછવાથી, એટલે કે અમારા બધાના જેને કહેવાય એના ફેસ ઉપરથી નૂર ઉડાડી દે છે. તો એ 56 રન 211 ડિલિવરી અને ભારતની જીત, આ મેચને તમે કેવી રીતના જુઓ છો? વેલ, એક ચેતેશ્વરમાં જે આપણે કહીને કે એક સારા ક્રિકેટનું એક બેસ્ટ લક્ષણ હું તમને આપને વાત કરું તો પહેલાં તો સૌથી પહેલાં હું સ્ટાર્ટ કરું કે કોઈ પણ સિરીઝમાં એ જતો એ પહેલાંની જે એની પ્રિપેરેશન હતી ને એ એકોર્ડિંગ ટુ ધ કન્ટ્રી, કે કયા કન્ટ્રીમાં જઈ રહ્યો છે, કઈ ટાઈપની એટમોસ્ફિયરમાં એ રમવાનો છે, કઈ ટાઈપની વિકેટમાં, એ પ્રમાણે એની એ પ્રિપેરેશન રહેતી અને એકોર્ડિંગલી એના જે શોટ ઉપર એને જે પર્ટિક્યુલર કે ત્યાં મારે વધારે બેકફૂટ ઉપર ફોકસ કરવું પડશે કે તો એ એક આપણે કહીએ ને એક પર્ટિક્યુલર વસ્તુ ઉપર એ વધારે પ્રિપેરેશનમાં એ વધારે ધ્યાન આપતો હતો. પણ અને જ્યારે આપણે કંઈ તમે હમણાં જે પર્ટિક્યુલર મેચની વાત કરી તો કે લાઈક એને એ 50 સમથિંગ એને 57 કે સમથિંગ રન કર્યા એન્ડ લાઈક હી પ્લેડ ઓલમોસ્ટ 200 બોલ. તો એનામાં એક બેસ્ટ ક્વોલિટી એ હતી કે હી ઓલવેઝ પ્લેડ એકોર્ડિંગ ટુ ધ ડિમાન્ડ ઓફ ધ ગેમ. ટીમની રિક્વાયરમેન્ટ શું છે આ મોમેન્ટે, ટીમને રનની જરૂર છે કે સમબડી મસ્ટ સ્ટે ધેર, એ છે. તો એકોર્ડિંગલી એ પોતે કરતો અને એ ટાઈમે આપણે ઘણીવાર છે ને ઘણાની બોડી લેંગ્વેજ ઉપરથી આપણને આમ બહારથી એવું લાગે કે આ તો બહુ શાંત ને આ માણસો છે, એટલે આ એવો લાઈક ફાઇટર કેવું નથી, નહીં, એ દેટ ઇઝ અ રોંગ થિંગ. જે માણસ તમને બહુ ક્વાઇટ દેખાતો હોય એનામાં એગ્રેશન સોલિડ હોય, એ ઇનર એગ્રેશન હોય. એ જ્યારે ગ્રાઉન્ડમાં ઉતરે ને ત્યારે એક એ પોતે એક કહીને કે આમ ડિટરમાઇન્ડ થઈ ગયો કે આઈ વોન્ટ ટુ સ્ટે ધેર, આજે મારે 100 કરવા છે એની હાઉ, ધીસ ઇઝ ધ વિકેટ કે જ્યાં મને ચેલેન્જ છે. અને ઓલવેઝ હી ઇઝ દેટ કાઇન્ડ ઓફ પર્સન કે ઇઝ ઓલવેઝ લવ ટુ ટેક એની ચેલેન્જ. તો તમે એની ચેલેન્જ લ્યો અને એમાં તમે જો પુરવાર થાવ તો દેન યુ આર રિયલી genuine cricketer. So that was the best thing મેં ચેતેશ્વરમાં જોઈ. અને તે નોટ ઓનલી ધેટ મેચ, એવા કેટલાય મેચીસ છે અને ઓલવેઝ એ કેન્ડે ઊભો જોઈએ. તમને ખ્યાલ નથી કે ઘણીવાર જ્યારે ચેતેશ્વરે પોતાના રન તો કર્યા છે પણ એણે સામે ઊભા રહીને કેટલા બીજા એના સામેના બેટ્સમેનોને એને ઘણીવાર રન કર્યા છે. આજે ઘણીવાર વિરાટના, ધોનીના કે રોહિતના કે રન થયા છે એ જસ્ટ બિકોઝ ઓફ ચેતેશ્વર. બિકોઝ જે સામે જે એ લોકો જ્યારે આ લોકો હતા ત્યારે વોટ દે બિલીવ, ઓ યસ ચેતેશ્વર ઇઝ ધેર, ચિંટુ જ્યાં સુધી સામે છે ત્યાં સુધી આઈ થિંક નો પ્રોબ્લેમ, આઈ કેન પ્લે માય શોટ. તો આ ટાઈપનું જે એક કોમ્બિનેશન જે બંને બેટ્સમેનોમાં હોય છે ને, સ્ટ્રાઇકર અને નોન સ્ટ્રાઇકરમાં, એ ઓલવેઝ ધ્યાન રાખતો અને એકોર્ડિંગલી એ ઓલવેઝ પ્લે કરતો. અને યસ, એ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરતો. એટલે જ્યારે નંબર 3 બેટિંગમાં એ જતો હોય રાઈટ, તો એ પોતે ઓલવેઝ બિલીવ કરતો. જ્યારે પોતે બેટિંગમાં જતો ત્યારે ઓલવેઝ એક વસ્તુ એ ધ્યાનમાં રાખતો હતો કે આઈ એમ ધ પર્સન, મારે ગેમને ફિનિશ કરવાની છે, મારે આજે સપોઝ એ કંઈક રન ચેસ કરતો હોય તો મારે આજે વિનિંગ શોટ મારવાનો છે, ઓર આઈ વોન્ટ ટુ પુટ સમ રિયલી ગુડ સ્કોર, આઈ મસ્ટ સ્ટે ટિલ એન્ડ. એટલે દેટ કાઇન્ડ ઓફ એનો એક કહીને કે એપ્રોચથી એ બેટિંગમાં ઉતરતો અને ઇટ્સ સો ડેડિકેટેડ ક્રિકેટર. આને જે રીતે એની ગેમ હતી, ઇઝ અ રિયલ ફાઇટર. આઈ કેન સે એ ડોન્ટ વરી, he doesn't bother about any uncertain bounce or anything, but he just keep playing his own game. And what a patience તો આઈ થિંક કહીને કે આ ઉપર ટોટલી આપણે રેફ્રિજરેટર એને મૂક્યું હોય માથે, એર કન્ડિશન માથે મૂકીને આવ્યો એ ટાઈમમાં એને તમે કોઈ પણ જાતનું સ્લેજિંગ કરો કે ગમે તે કરો, he never take, he don't bother about it. And he just keep playing his own game and સામે જોતો કે મારી ટીમની અત્યારે શું જરૂર. સો દેટ વોઝ ધ બેસ્ટ થિંગ આઈ થિંક આઈ હેવ સીન ફ્રોમ ચેતેશ્વર. બિમલભાઈ, આમ તો 66 સેન્ચુરીઝ એણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મારી છે. આ કેટલી જબરજસ્ત અને કેટલી જ અને લગભગ 21,000 જેટલા રન છે. કેટલું લાંબુ ક્રિકેટ, કેટલું લાંબુ ડોમેસ્ટિક ક્રિકેટ આ ખેલાડી રમ્યો છે અને કેટલી પ્રેક્ટિસ અને કેટલા કલાકો એણે મેદાન ઉપર પરસેવો વહાવ્યો છે. તમે એને જોયા, ખાસ કરીને ડોમેસ્ટિક ક્રિકેટમાં એનો એટીટ્યૂડ, એનો એપ્રોચ કેવો લાગે તમને? એબ્સોલ્યુટલી. તમે કોઈ પણ માણસ આરે ક્રિકેટના ફિલ્ડમાં 20થી એનીબડી, હું તો કહું 15+ જે કોઈ સ્પેન્ડ કરે છે, દે ઓલ આર ગ્રેટ ક્રિકેટર્સ, દે ઓલ આર ગ્રેટ. ઇટ્સ નોટ ઇઝી. સી, તમે 15 કે 20 વર્ષ તમે ક્યારે ક્રિકેટ રમી શકો? વેન યુ આર કન્સિસ્ટન્ટ. અને તમે એટલે જ તમે સુપરસ્ટાર છો. કોણ સુપરસ્ટાર કેમ છે? વિરાટને, બિકોઝ દે પ્લેઇંગ, એ લોકોની લોંગ કેરિયર છે. લોંગ કેરિયર કેમ છે? બિકોઝ દે વર કન્સિસ્ટન્ટ.
એવું નહોતું કે આજે રન કર્યા પછી બીજા એના 50 બીજા 10 મેચ પછી સાથે એ ટાઈપ નથી. દીદી ઓલવેઝ સેકન્ડ થર્ડ ગેમમાં એ લોકોના રન હોય જ. સો હી ઇઝ દેટ કાઇન્ડ ઓફ ક્રિકેટર ધ મોસ્ટ કન્સિસ્ટન્ટ. અને એને જેના લીધે આજે એ લાંબુ આજે 20 વર્ષ અને 20 વર્ષ ક્રિકેટ રમવું અને લાઈક તમે એનો રેકોર્ડ તો જો આઈ થિંક લાઈક 100 મેચ જે માણસ રમ્યો છે એટલે આઈ થિંક 100 ઇઝ સમથિંગ આઉટસ્ટેન્ડિંગ બીકોઝ યસ હી પ્લેડ 20 years, આઈ પ્લેડ 20 years ટુ. તો મને ખબર છે કે તમારે 20 વર્ષ તમે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ તમે રમો છો, યુ હેવ ટુ સેક્રિફાઈસ સો મેની થિંગ. તમે એક તો પહેલું તમારી સોશિયલ લાઈફ તમે સેક્રિફાઈ કરો છો, ફેમિલી લાઈફ સેક્રિફાઈ કરો છો. there are so many things. મોર્નિંગ ઇવનિંગ તમે ક્રિકેટ સિવાય યુ જસ્ટ આઈ મીન લાઈક ક્રિકેટ સિવાય બીજું કોઈ નામ નથી લેતા. તો દેટ કાઇન્ડ ઓફ પર્સન આઈ મીન લાઈક થિંક એઝ એ આઈ મીન ટોપ ક્રિકેટર જે લેજન્ડ ક્રિકેટરો છે એ લોકોએ આજે બહુ સેક્રિફાઈસ કર્યું હોય છે. તો આઈ થિંક 20 વર્ષ એને રમીને તો લુક એટ ધ એના રેકોર્ડ. 20 વર્ષ રમ્યો છે એટલું જ નહીં પણ લુક એટ હિઝ 300, 3 ટાઈમ એને 300 કર્યા છે અને ડબલ સેન્ચુરી તો દો આઈ થિંક સૌથી વધારે એણે જ કરી. આઈ થિંક હી ઇઝ વર્લ્ડમાં હી ઇઝ નંબર 3 જી 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 ઇન લાઈક ડબલ સેન્ચુરી. તમે એને ડબલ 100 કેટલા કર્યા છે? તો દેટ ઇઝ સમથિંગ. એટલે તમે વિચાર કરો કે એ માણસમાં લાંબી ઊભું રહેવાની કેટલી કેપેસિટી છે. ઇફ આઈ થિંક અશોકભાઈ આઈ ડોન્ટ મને એવું નથી આઈ મીન હું પ્રોબેબલી ખોટો નહીં માનું કારણ કે ઇન્ડિયામાં આઈ ડોન્ટ થિંક આનાથી વધારે કોઈ run કર્યા વિકેટ ઉપર ટાઈમ સ્પેન્ડ કર્યો એવો મને કોઈ ક્રિકેટર નથી લાગતો. ટુ બી વેરી ઓનેસ્ટ પ્રોબેબલી તમે બરાબર તમારા રેકોર્ડમાં તમને મારા કરતા રેકોર્ડનો તમને વધારે આઈડિયા છે તો પ્રોબેબલી તમે જોશો તો એના જેટલું કોઈ સ્પેન્ડ નહીં કરો. દેટ ઇઝ સમથિંગ રિયલી એટલે વોટ એ પેશન્સ. એટલે પેશન્સ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ક્રિકેટમાં ઇફ યુ વોન્ટ ટુ પ્લે કે બિગ ઇનિંગ એન્ડ દેટ્સ એક્ઝેક્ટલી હી આઈ મીન હી હેડ દેટ. ખાસ કરીને ચેતેશ્વર અને રવિન્દ્ર જાડેજા બે જબરજસ્ત ખેલાડીઓ સૌરાષ્ટ્રના અત્યારના ઓફકોર્સ પહેલાંના જમાનામાં પણ ઘણા બધા જબરજસ્ત ખેલાડીઓ સૌરાષ્ટ્ર આપ્યા છે. ખાસ એક વાત થોડીક ઓફ ધ ક્રિકેટ પૂછવી છે. ચેતેશ્વર પૂજારાનું ડિસિઝન આ ટાઈમલી ડિસિઝન કહેવાય કારણ કે અત્યારના તબક્કે યુવા ટીમ બહુ સારું કરી રહી છે. એ જ પ્રમાણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ યંગ જનરેશન બહુ જ સારું કરી રહી છે. ફરી ટીમમાં આવવું અથવા તો એ કોઈ એકાદ ખેલાડીનું ફ્યુચરને રોકવું એ કદાચ એને યોગ્ય ના લાગ્યું હોય. દેટ ઇઝ વોટ હી હેઝ સેડ. ઇઝ ઇટ અ રાઇટ ટાઈમ ફોર હિમ ટુ ગેટ રિટાયર્ડ બિકોઝ હી પ્લેડ લાસ્ટ ટેસ્ટ મેચ ઇન 2023 સમ 2 years બેક. ઇઝ ઇટ અ રાઇટ ટાઈમ? આઈ થિંક છે ને અશોકભાઈ આજે તો ક્વેશ્ચન છે ને આમાં આઈ થિંક થોડું ઘણું એવું વિચાર કરું કે ધીસ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન. એના માઇન્ડમાં શું ચાલી રહ્યું છે, વોટ હી ઇઝ થિંકિંગ અબાઉટ હિઝ ફ્યુચર લાઈક ફર્ધર એનો શું પ્લાન છે. એકોર્ડિંગલી લાઈક આપણે આજની તારીખમાં વિરાટને કોઈ જાણી શક્યા છે કે વાય હી ઇઝ કારણ કે દેર આર સો મેની રીઝન બધા ઘણા રીઝન કે છે. એમ ચેતેશ્વર આઈ થિંક એનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન હતું અને આઈ થિંક હી ઇઝ લાઈક 36 અત્યારે શું છે 36, 37 હા રાઈટ. તો આ એજ એવી છે કે હવેના ક્રિકેટમાં લાઈક વન્સ તમે 35 સ્ટાર્ટ થાય એટલે એક ચર્ચા ચાલુ થઈ જાય છે કે ભાઈ ચલો હવે હી ઇઝ ગેટિંગ ઓલ્ડ ને યુ નો લાઈક અમારા ટાઈમમાં લાઈક અમે 40 વર્ષ સુધી રમતા તો જનરલી કોઈ બોલતું નહીં કે નહીં હી સ્ટીલ ફિટ. સો એટલો પણ અહીંયા એક બહુ લાંબી ક્યુ હોય છે પાછળ તમારે યંગસ્ટરની. તો અને હવે અત્યારનું ક્રિકેટ એ થોડુંક એટલું ફાસ્ટ થઈ ગયું છે એટલે તમારી ફિટનેસ મેન્ટેન કરવી પણ સ્ટીલ આઈ વુડ સે કે ચેતેશ્વર એના છેલ્લા મેચ સુધી મને એની ફિટનેસમાં કોઈ પ્રોબ્લેમ નથી લાગ્યો અને ફેલ્યુ લાઈક 1-2 મેચ ફેલ તો કોઈ પણ જાય કે ચેતેશ્વર માટે તમે ઘણું બધું બોલશો મારે અટકાવવા પડે છે સમયનો અભાવ છે. ખાસ કરીને એક વાત ચોક્કસ છે. થેન્ક યુ સો મચ બિમલભાઈ તમે આવ્યા અને જોડાયા. આની ઉપર એક બીજો એક કાર્યક્રમ આપણે ત્યાં જઈને કરવો છે એમના ઘરે જઈને આપણે ચોક્કસ કરીશું. તમે પણ એમની સાથે જશો. તો દોસ્તો ક્યાંક ને ક્યાંક ચેતેશ્વર પૂજારા માટે જો વાત કરીએ તો જે ભારતીય ટેસ્ટ ક્રિકેટના સિતારાઓ છે સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર આ બધા જે દિગ્ગજો હતા એ દિગ્ગજોની તોલે આવે અથવા તો એક સરખી હરોળમાં બેસે એવો આ ખેલાડી છે. હજુ બે એવા વ્યક્તિઓ આપણને ટેસ્ટ ક્રિકેટ જોવા મળી રહ્યા. એ પણ હવે જેમ રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, ચેતેશ્વર પૂજારા છે, અશ્વિન છે, રાણે છે, આ બધા જેમણે બહુ સારું કામ કર્યું છે, સારા રેકોર્ડ્સ બનાવ્યા છે, હવે ધીમે ધીમે જઈ રહ્યા છે. પણ આપણે એક વાતનો ચોક્કસ સંતોષ લઈ શકીએ કે જે નવી ટીમ છે એ સારું કરે છે, ટેસ્ટ ક્રિકેટને
પાંચ દિવસ સુધી 5 ટેસ્ટ મેચોમાં ચલાવવું એ કદાચ ભારતના યુવા ક્રિકેટરો બહુ સારી પહેલ કરી છે. અને આઈ થિંક આ ખેલાડીઓએ જે મહેનત કરીને આટલી જબરજસ્ત મજબૂત ટીમ બનાવી છે, ટેસ્ટ ક્રિકેટમાં આવી મજબૂત ટીમ યથાવત રહે એવી ચોક્કસ મારી અપેક્ષા છે. ફરી મળીએ ત્યાં સુધી. અશોક મિસ્ત્રીના નમસ્કાર.